વડોદરા શહેરના જેતલપુર ગરનાળા પાસે આજે સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખોલતો એક વિચિત્ર અને આશ્ચર્યજનક નજારો સામે આવ્યો કે જેણે સૌને ભર શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવ્યો। અહીં ગરનાળામાં ભરપૂર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને અહીંથી નીકળવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી। જેતલપુર ગરનાળાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે। એક તરફ સ્માર્ટ સિટી વડોદરાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ભર શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। અને તેવામાં મેદાનમાં ઉતર્યા સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે, એ પણ લાઉડસ્પીકર સાથે, અને જાણે તંત્ર સામે વેધક કટાક્ષ કરી રહ્યા હોય તેમ સૌને સાવચેત કરી રહ્યા હતા કે સાવચેતીથી વાહન ચલાવજો, નહીતર ખાડામાં પડી જશો। આ ફક્ત સાવચેતી માટે વાહન ચાલકોને ચેતવણી નહીં, પરંતુ તંત્ર સામે તેમનો વેધક કટાક્ષ હતો। તંત્ર દ્વારા જે મોટા દાવા કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ સિટીના, તેની પોલ અહીં ખુલ્લી પડતી દેખાઈ રહી છે। અહીં ભરપૂર પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હોય, જેના કારણે વાહન ચાલકો તો હેરાન થઈ જ રહ્યા છે, પરંતુ એનાથી વધારે આઘાત પહોંચાડે તેવા દ્રશ્યો મંદિર પાસેથી સામે આવ્યા કે જ્યાં મંદિરની બહાર ગંદુ પાણી ભરાઈ ગયું છે। ભક્તિના કારણે ભક્તોને મંદિરમાં જવું છે અને આ ગંદા પાણીના કારણે તેઓ નથી જઈ શકતા, અને તંત્રની આ બેદરકારીના કારણે આ ગંદા ગટરના દૂષિત પાણીમાંથી આ ભક્તોને પસાર થવું પડી રહ્યું છે। તેઓ મજબૂર બન્યા છે આ પાણીમાંથી પસાર થવા માટે। તો 12 માસની આ પરિસ્થિતિ છે। અહીં નોર્મલ વરસાદ પડે ને તો આ નાળું બંધ થઈ જાય છે, અને આપ જોઈ શકો છો મિત્રો કે આ ગટરના ઢાંકણા ખુલ્લા હોય કે ના હોય એ તો તંત્રને જ ખબર, પ્રજાને ખબર હોય નહીં। એટલે અમે એટલું જ આહવાન કરીએ છીએ આપણી વડોદરા જનતાને કે સાવધાન રહો વડોદરા, કારણ કે ગમે તે જગ્યાએ કયા ઢાંકણા કઈ જગ્યાએ પાણી ભરાઈ જાય એ તો તંત્રને જ ખબર હોય કે આ જગ્યાએ પાણી ભરાયું, પબ્લિકને થોડી ખબર હોય કે આ જગ્યાએ ખાડા નગરી છે। પણ આટલું અમે એટલું જ માંગીએ છીએ કે હવે બહુ થયું, તંત્ર પબ્લિકના હિતનું કામ કરો, પ્રજાના હિતનું કામ કરો, તો બીજી વાર તમે તમારા ચેમ્બરમાં શાંતિથી બેસી શકીશું। નહીં તો આનો રસ્તો બી ખરાબ છે, ટૂંક સમયમાં આનું નિવારણ નહીં કરે તો અમે આવેદનપત્ર આમ આદમી પાર્ટી થ્રુ કરીશું। આ કમનસીબે અમારા વડોદરામાં આવેલું જેતલપુર જતા ગરનાળું છે। તમે જોઈ શકો છો પાછળ વગર વરસાદે વગર ચોમાસે ગરનાળું છલોછલ છલકાઈ ગયું છે। આ છે અમારા વડોદરાનો વિકાસ। લોકોને વિનંતી છે કે આવતા જતા જે જેતલપુર ગરનાળું છે ત્યાંથી તમે જશો તો સાવચેતીપૂર્વક જજો। ગટર નાલાની અંદર કદાચ ડ્રેનેજ ખુલ્લી હોય, ગટર ખુલ્લી હોય તો કોઈ ભોગ ના બને, એ હેતુથી વડોદરાવાસીઓને અમે સાવધ કરીએ છીએ કે ભાઈ ગરનાળાથી જતી વખતે સાવધપૂર્વક જવું। વારંવાર આજે આ ઘટના બને છે, તંત્ર જાગતું નહીં, શું કહેશો? ભાઈ તંત્ર તો છેલ્લા 20 વર્ષથી સૂઈ રહ્યું છે, તંત્રનો સવાલ જ કહે છે, આ તો બધું વડોદરાવાસીઓને ભોગવાનું। એટલે તો અમે વારંવાર તંત્રનો વિરોધ કરીએ છીએ કે વડોદરા શહેરનું જે તંત્ર છે અમારું, એ કોઈ કામ કરતું જ નથી। ખાલી બસ મોટી વાતો કરવાની ને ઓફિસની બહાર ન કરવાનું નહીં, એવું આપણા વડોદરા શહેરનું આ તંત્ર છે। આની રજૂઆત તમે કોર્પોરેશનમાં કરશો ખરા? ચોક્કસપણે કર્યું છે। જો 2-4 કલાકમાં જો આનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈને અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપીશું। વિઠ્ઠલ આયરે ને આજ દિનેશ મિલના નાળાની વિઝિટ કરે, પછી ખબર પડે રોજની 1 લાખ પબ્લિક નીચેથી જાય છે ને આવે છે। તમે વિચાર કરો કે અમારી હેલ્થની દશા શું છે। હે અત્યારે આ જ રોજ સમસ્યા છે। નથી નીચેનું નાળું બરાબર કરતા, દિનેશ મિલનું નથી કરતા, અલકાપુરીનું નથી કરતા, ને નથી પેલું આ સાંઈબાબા મંદિરવાળું કરતા। પાણી ભરાવાના આ પાણી આ કંઈથી વરસાદ નથી ને આટલું બધું પાણી આવ્યું કંઈથી? વડોદરામાં વરસાદ જ નથી તો આટલું બધું પાણી કઈથી આવ્યું? બહુ ભારે વરસાદ થયો છે। અરે આની નહીં, એમના 68 કોર્પોરેશનના હાટ આ તમે કેટલું ગંદુ છે આ વડોદરા શહેર, બરાબર? મારું નામ કાર્તિક કોઠારી। લાગે છે વરસાદ પડ્યો છે, લાગે વડોદરામાં બહુ વરસાદ પડ્યો છે। અહીં બહુ બધું પાણી ભરાઈ ગયું છે। કોર્પોરેટર કોઈ છે નહીં, કશું કામ કરતા જ છે નહીં। હવે ચુનાવ આવે એટલે બધી જગ્યાએ કામ ચાલુ થઈ ગયું છે, પણ કશું કામ તો 1 રૂપિયાનું કરતું નહીં। એમને એવું ખબર નહીં બાજુ મંદિર છે, બધા ભક્તો આવે છે, તેમને સારું તો રાખવું જોઈએ ને। બસ હિન્દુ મુસલમાન की राजनीति आती है, लोगों को काम नहीं आता 1 रुपये का। ચોમાસાની યાદ આવી ગઈ છે। આ મેઇન રોડ છે, લગભગ લોકો જાય છે, પરેશાન થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેવું પાણી ભરાઈ ગયું છે।
શું નામ છે આપનું? મારું નામ સૈયદ અરબાઝ અલી.